નથી, મને પૂછવા વાળો કોણ છે? ઈ ઘોડાની માથે બેઠેલો માણસ હતો ને સામે દીકરી જવાબ આપે છે, બાપુ તમે મને બીકની વાત કરો છો, વગડામાં એકલા ઘા, તને બેટા એકલા વગડામાં બેન દીકરી છો, બીક નથી લાગતી? ત્યારે દીકરી જવાબ આપે છે કે બાપુ જોગીદાસ ખુમાણ જેવો જતી બારવટે હોય, ભાવનગર હામુ જોગીદાસ ખુમાણ નું બારવટું હાલતું હોય, અને કોના બાપની ત્રિવડ છે કે અમારી બેન દીકરી ઉપર કોઈ કાફર મીઠ માંડી શકે, અને અમારી દીકરી ઉપર નજર બગાડે જો જોગીદાસ ખુમાણ એના લોચન ન કાઢી લે તો એ બારવટિયાની જણનારીનું ધાવણ લાજે, બાપુ મને બીક નથી લાગતી. સાહેબ પૂછવા વાળો ઝવેરચંદ મેઘાણી કહેતા બીજો કોઈ નહીં, જોગીદાસ ખુમાણ પોતે હતા. અને ઘોડાના પેગડામાંથી પગ લઈ અને ભગવાન હુરજનારાયણની સામે માળા રાખીને એટલું કીધું તું કે હે હુરજ, મારી જિંદગીના શ્વાસ કેટલા લખ્યા છે મને ખબર નથી, પણ મારી જિંદગી જ્યાં સુધી આ દુનિયામાં રહે મારા શ્વાસ પૂરા થાય ને ત્યાં સુધી મારી આબરૂની મુઠ્ઠી આમ નામ રાખી દેજે, મારે બીજું કાંઈ દુનિયામાં નથી જોતું. સાહેબ આ જીવનમાં માંગવાની વાત છે. તમારી આગળ કરોડ રૂપિયા થઈ ગયા તો તમે મોટા માણા થઈ